ભાવનગરના જે અધિકારીઓ હતા, જે હપ્તાખોરી કરતા હતા, જે બુટલેગરોને છાવરતા હતા, તેમનામાં હવે ફફડાટ ફેલાઈ ગયો છે. કેમ કે ગગનદીપસિંહ ગંભીરે ભ્રષ્ટ અધિકારીઓ પર તવાઈ બોલાવવાની પૂરેપૂરી તૈયારીઓ હવે શરૂ કરી દીધી છે. શું રે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. ભાવનગરના લઠ્ઠાકાંડે જેણે 13 પરિવારોને તોડી નાખ્યા, 13 પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા અને હજુ તો ઘણા જે લોકો જે છે તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. પણ સવાલ એ છે કે મોતનો સામાન વેચ્યો કોણે, અને સૌથી મોટો સવાલ, કોના આશીર્વાદથી આ ધંધો ધમધમી રહ્યો હતો? કયા અધિકારીઓના આશીર્વાદો આ બુટલેગરો ઉપર હતા? હવે આ સવાલના જવાબ શોધવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ ભાવનગરની અંદર ધામા નાખી દીધા છે. ભાવનગર લઠ્ઠાકાંડ મામલે એસએમસીની તપાસ હવે માત્ર કાગળ પૂરતી સીમિત નથી રહી, પરંતુ ખૂબ જ ઊંડાણપૂર્વક અને આક્રમક રીતે આગળ વધી રહી છે. સતત ત્રીજા દિવસે એસએમસીના આઈજી ગગનદીપસિંહ ગંભીર અને ડીઆઈજી વિશાલ કુમાર વાઘેલા ભાવનગરના ડીએસપી કચેરી પહોંચ્યા અને જોવા જઈએ તો આ કોઈ સામાન્ય તપાસ નથી, આ એક મેરેથોન ઇન્ક્વાયરી છે. લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા અને એ જે હાથ છે જેને અત્યારે અદ્રશ્ય હતા, જે લોકો પાછળથી રહીને આ બુટલેગરોને સપોર્ટ કરતા હતા, જે અધિકારીઓ સામે હવે ગગનદીપસિંહ ગંભીરે મોરચો માંડી દીધો છે. સમગ્ર ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારી બાબત જો કોઈ હોય તો એ છે કે પોલીસની શંકાસ્પદ ભૂમિકા. રક્ષક જ જ્યારે ભક્ષક બની જાય છે ત્યારે પ્રજા કોની પાસે આશરો માંગે? અત્યારે એસએમસીની તપાસનો મુખ્ય એજન્ડા એ છે કે લઠ્ઠાકાંડ પહેલા અને ઘટના બાદ પોલીસની કામગીરી કેવી રહી? શું માત્ર પોલીસની બેદરકારી હતી કે પછી કોઈ મોટી મિલીભગત? શું સ્થાનિક પોલીસ હપ્તા લઈને આંખ આડા કાન કરી રહી હતી? આ ઘણા બધા સવાલો જે છે એના તરફ અત્યારે ગગનદીપસિંહ ગંભીર જે છે એ કાર્યવાહી કરી રહ્યા છે. સૂત્રો તરફથી જે સંકેતો મળી રહ્યા છે તે કદાચ સ્પષ્ટ કરે છે કે જો તપાસમાં કોઈ પણ પોલીસ અધિકારીની કથિત ભૂમિકા હશે અને ફરજમાં બેદરકારી કે ગંભીર ચૂક સામે આવશે તો તેને બક્ષવામાં આવશે નહીં, જેવી વાત ગગનદીપસિંહ ગંભીરે કરી દીધી છે. ખાકી વર્દી પર લાગેલા આ ડાઘને ભૂસવા હવે કડક કાર્યવાહી જે છે તેના એંધાણ અત્યારથી જ દેખાઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી ગગનદીપસિંહ ગંભીર એ અલગ અલગ બેઠકો કરી રહ્યા છે અને એમાં સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે આ તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે? પોલીસ વિભાગમાં કોની જવાબદારી નક્કી થશે? અને આજ સવારથી જ ડીએસપી કચેરીએ સવાલોનો મોરચો જે છે શરૂ થઈ ગયો છે. અગાઉ જેમ આ ગાજ પડી કે એવા સસ્પેન્ડ કરાયેલા જે વડતેજના પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબીના પીઆઈ અને નીલમબાગ પોલીસ સ્ટેશન મથકના જે પીઆઈ છે, આ તમામના આજે નિવેદનો નોંધવામાં આવ્યા હતા. ગઈકાલની જ વાત કરું તો એસએમસી દ્વારા અને સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓના નિવેદન લેવાયા અને આજે પણ આ તપાસના ભાગરૂપે 4 જેટલા આરોપીઓએ ડીએસપી કચેરી ખાતે તેમને લાવવામાં આવ્યા હતા. આ ચારેય આરોપીઓ હાલ રિમાન્ડ પર છે અને જોવાનું એ છે કે મેરેથોન બેઠકમાં પૂછપરછમાં પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ કયા નવા ચોંકાવનારા ખુલાસા કરે છે. અને આ માત્ર પોલીસ અને બુટલેગરો વચ્ચેની રમત નથી, આ 13 લોકોની જિંદગી સાથે થયેલી રમત છે. તપાસના આંકડા ઉપર નજર કરીએ તો લઠ્ઠાકાંડમાં એસએમસીની તપાસમાં અત્યાર સુધી કુલ 27 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શરૂઆતમાં 14 આરોપી પકડાયા અને ત્યાર પછી 13 લોકોની ધરપકડ થઈ. પરંતુ આ વાત અહીંયા પૂરી નથી થતી. મોતનો વેપાર માત્ર ભાવનગર કે ગુજરાત પૂરતો સીમિત નથી, આના તાર જે મધ્ય પ્રદેશ સુધી જોડાયેલા છે. હા, એક જે અત્યારે સૌથી ચોંકાવનારું નામ જે ચર્ચામાં આવી રહ્યું છે, આનંદ થાળી. મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાની આ વાત લઠ્ઠાકાંડનો મુખ્ય ખેલાડી મનાઈ રહ્યો છે. પોલીસની પ્રેસ કોન્ફરન્સ મુજબ આ આનંદ થાળી જ વ્યક્તિ છે જેણે કાંડ માટે મિથેનોલ એટલે કે એ ઝેર જેણે 13 લોકોના ભાવનગરની અંદર જીવ લીધા તે સપ્લાય કર્યું હતું. આ મિથેનોલ સપ્લાયરની ભૂમિકા જોવા જઈએ તો અત્યંત ગંભીર છે અને તે આંતરરાષ્ટ્રીય નેટવર્ક તરફ ઈશારો પણ કરી રહી છે. આની સાથે જ બીજી એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે ડુપ્લિકેટ દારૂનું મોટું કૌભાંડ. રોયલ સ્ટેક જેવી મોંઘી બ્રાન્ડેડ ડુપ્લિકેટ બોટલો બનાવવાનું અને તેમાં ઝેરી કેમિકલ ભરીને વેચવાનું એક સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યું હતું. ગુજરાતની અંદર જોવા જઈએ તો આ કોઈ પહેલો બનાવ નથી. લઠ્ઠાકાંડ આને અનેક વાર થઈ ચૂક્યા છે, પરંતુ જે ગુજરાતમાં આ વખતે જે નકલી દારૂબંધીની પોલ અવશ્યથી ખુલી ગઈ છે.
કેમ કે તમે ને હું અનેકવાર સરકારના દાવાઓ સાંભળતા હોઈએ છીએ. સરકાર દ્વારા જે નિવેદનો આપવામાં આવતા છે કે ગુજરાતમાં તો દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો છે, ગાંધીના ગુજરાતમાં દારૂ મળતું જ નથી. આ તમામ જે દાવાઓ હતા તે પોકળ સાબિત થાય છે. આ ડુપ્લિકેટ બોટલોના વેચાણ અંગે અને સ્થાનિક બુટલેગરો પણ હવે આ મામલે તેમની ધરપકડ થઈ ગઈ છે, જેમાં મોટા ભાગના બુટલેગરો ભાવનગર જ હોવાનું સામે આવ્યું છે. તો 27 આરોપીઓ જેલમાં છે અને મધ્યપ્રદેશથી ઝેર જે સપ્લાય થઈ રહ્યું છે, ડુપ્લિકેટ બોટલોમાં મોતનો પેક જે છે વેચાઈ રહ્યો હતો અને આ જ બધું સ્થાનિક પોલીસના નાક નીચે ચાલી રહ્યું હતું. એસએમસીની આ મેરેથોન તપાસમાં જોવાનું રહેશે અને અત્યંત મહત્વપૂર્ણ એ બની રહેશે કે કયા મોટા માથાઓના નામ ખુલે છે. શું માત્ર બુટલેગરો જ આવામાં મળેલા હતા? સ્થાનિક અધિકારીઓ સુધી તપાસ જશે કે નહીં? આ માસ્ટરમાઇન્ડો પકડાશે કે નહીં? એ પણ ઘણા સવાલો છે. પરંતુ એક વાત અત્યારે 100% અત્યારે અધિકારીઓ અને ભ્રષ્ટ અધિકારીઓ જો આ વિડીયો જોતા હોય તો ગાંઠ મારીને લે કે હવે એસએમસીના જે આઈજી છે ગગનદીપસિંહ ગંભીર આ તમામ લોકોને, આ ભ્રષ્ટ અધિકારીઓને છોડવાના નથી. જોવાનું રહેશે હજુ કયા નવા અધિકારીઓના નામ સામે આવે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ કેટલા સાચા છે એ પણ અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આભાર.